જય માતાજી મિત્રો, તો આપ સૌનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે આપણે જવાના છે એક નવા લોકેશન ઉપર। આ વર્તાપભાઈ એમાં ઠીક હોય આંબામાં ગિરનાર ચોખ્ખો દેખાય છે। તો આપણે આવી ગયા છે યુનો પેટ્રોલ પંપે ગેસ પુરાવા। સીએનજીમાં ભાઈ ગાડી છે તો હવે પુરાવવું તો પડે। જો આ બેન કેવી મહેનત કરે છે, જો બેન મહેનત કરે છે, આપણે થોડીક મહેનત કરીએ વિડીયોમાં તો કંઈક આગળ વધીએ, બરાબર। આ અમારા વેદાંતસિંહબા જોવે ટગર 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 જોવે, એને તો એમ જ છે કે આપણે ક્યાંય જવું જો વિશુભાઈને તો મજા જ આવી જાય, બહાર રખડવાનું હોય ને એટલે આપણે ગેસની નળી લગાડી દીધી હતી ને આપણે ઘડીક વાર ઘૂમરો મારી લીધો આમ વિડીયો લઈને મસ્તીનો ને આમાં ગાડીમાં ગેસ પૂરાતો હતો તો આપણે ઘડીક વાર ત્યાં રખડી લીધા ને જે ભાઈ એક્ટિવિટી કરવાની હતી કરી લેજો। આ બેન કેવા તડકામાં મહેનત કરે છે, કેવો પસીનો વળે છે। આ મારા દીકરા બેને તરસ લાગી ગઈ, પાણી પીવા આવી લાગ્યા હતા ભાઈ। આપણી ગાડીમાં ગેસ ભરાઈ ગયો છે, આ બેને આપણે બોનેટે બંધ કરી દીધું। તો હાલો હવે નીકળીએ આપણે જુનાગઢ માટે। તો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢથી 15 કિલોમીટર દૂર ભેસાણ ગામ। ત્યાં આપણે મોટાભાઈ રહીએ છે ફાર્મ હાઉસમાં, તો ત્યાં જવાનું છે। તો આપણે આવી ગયા છે ભેસાણ ગામના રોડ ઉપર। જો સામેનો નજારો કેવો છે મિત્રો, આ છે ગિરનાર પર્વત। ફાર્મ હાઉસે જઈએ ને થોડી મોજ મસ્તી કરીએ, તો હાલો આપણે જઈએ ફાર્મ હાઉસે। તો આપણે પહોંચવા આવ્યા હતા ફાર્મ હાઉસે ને હવે આપણે પહોંચી ગયા છીએ પ્રતાપભાઈની વાડીએ। આ પ્રતાપભાઈ છે, આ ક્રિસાબા, આ રુદ્રાભાઈ। જો અહીંયા કેવા મસ્ત આંબાના ઝાડ છે। ચલો બેન બેહાડી લઈએ। રુદ્રાભાઈ આવી ગયા, પછી કિસાબેન આવી ગયા ને વેદાંતસિંહભાઈ રોવે છે। જો રુદ્લાને તો મજા આવી ગઈ ને? હે રુદ્લા, આ વાડીમાં મજા આવે હે? વાવ યાર, વાડી તો મસ્તીની છે લા। જો આંબાના ઝાડવા ને જોતા ખરા કેવો મસ્તીના છે। હે ડુંગર છે ને, કેવો મસ્તીનો ડુંગર છે કા? એ હું થયું બેન તમને? ક્યાં મંદિર છે બેન? હે આગળ મંદિર છે આમાં? હે સ્વિમિંગ પુલ છે? લ્યો સ્વિમિંગ પુલ તો છે નહીં? છે હે? જો અહીંયા પૂગી ગયા। જો મોટું બધું, અલા આ તો મસ્તીની વાડી છે પ્રતાપ। હે પ્રતાપ, વાડી તો જોરદાર છે। એ આવી ગયા વેદાંતસિંહબા વાડીમાં આવી ગયા। વાહ, વેદાંતસિંહબા વાડીમાં આવી ગયા। જો જા કેવું મસ્તીનું ખેતર છે, બગીચો ને। જો આ વિશુને તો મજા આવી ગયા, ટ્રેક્ટર ને। જો આ વિશુ મજા આવી ગઈ ને ટ્રેક્ટર ને આ બધું? હે આ જો અહીં ઝૂલોય છે વિશુ, એ વિશુ ઉપર ઝૂલોય છે। જો અહીં આગળ જો અહીંયા ઝૂલો છે, એ કાલે હલાવશો એ રહ્યો ઝૂલો મોટો। ટ્રેક્ટર નથી હલાવવું, આમ આમ ઝુલાવવાનું જોઉં, ટ્રેક્ટરમાં પડી જાઉં પછી ટ્રેક્ટર હલાવશું।
ઓહો એ અહીં તો કાજલ પાછળ તો બગીચો તો જો વાહ રે વાહ અહીંયા જો આ કેવડો મોટો ઝૂલો છે કાજલ જો આમ જો અહીંયા જો રીંગણી ને આમ જોતા ખરા રીંગણા ને બધું છે ખરેખર જગ્યા જોરદાર ગોઈતી અંબાજી મંદિર ક્યાં ગિરનાર છે અંબાજી મંદિર લાઈટ થાય જોયું અહીંયા હા જો આ ઊંચો ઊંચો આગળ લાઈટો થઈ ગયા આ મોટો ડુંગર દેખાય હા એ જો અહીંયા મંદિર છે સફેદ કલર ના આંબો જો ને એની માથે હા 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 આગળ લાઈટો થાય બરાબર જોરદાર છે ભાઈ એનો વાંધો નથી એ વેદાંશી બા એ અગલો જોઈ લે એને કેવી મજા આવી ગયો બાબુ હિચકાવે હે તો ઓટોમેટિક લાઈટ થઈ ગઈ ફરતી લાઈટો તને તો આવું જ જોઈએ આંબા ને એવું જ જોઈએ ઓય હોય કેવું મસ્તીનું ખેતર છે રે પ્રતાપ અહીંયા તો મજા આવે એમ જ છે તો અહીંથી છે ને આ આપણે ભાઈ અહીંયા આવ્યા છે રેવા તો અહીંથી ડુંગર ચોખ્ખો દેખાય છે આ છે આમ ફાર્મ હાઉસ છે ફાર્મ હાઉસમાં દેખરેખ રાખવા માટે આવ્યા એટલે મોટા ભાઈ હા ભાઈ પ્રતાપસિંહ બાપુ હા ખાઈ રેવા દે જો આ હુડાઈ આ પોપટે ખાધેલી છે બરાબર જો આ કાજલ કેરી કેમ છે કાજલ હમણાં રેવા દે ઈ રેવા દે બગડી ગયો છે હાક કહેવાય એને એ નો ખવાય જોરદાર મજા આવે એમ છે આ જગ્યા ખાલી કાદી જેવું હોય એમાં ખેડીને આંબા નાખી દઈએ મતલબ અચ્છા મસ્તીની જગ્યા છે જો અમારા વિશુભાઈ ને રુદલાભાઈ ને મજા આવી ગયા રુદલાભાઈ મજા આવી ગઈ ને તમને વેદાંતસિંહ બાન ભાભી અહીંયા આટા મારે જો આ કાજલ ને તો આંબા જ દેખાય છે મસ્તીની કેરી જો કેરી વીણે છે આ ક્રિસાબા આવ્યા જો ગુલાબી કપડા પહેરીને આવ્યા ક્રિસાભાઈ ક્યાં હા મસ્તીની કેરી છે ક્યાં વેદાંતસિંહભાઈ કેરી પકડી જો એને ખવડાવી છે કેરી એ હા 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 આખી કેરી ખવડાવતો કાજે આખી કેરી ખવડાવતો વેદાંતસિંહ બા કેરી ખાઈ જા હા કેરી ખાધી હવે મારો વારો આમ જ ખરા નાનપણમાં સાચી વાત છે જોરદાર કેરી છે જો આ અમારા મંડાણા છે કેરી ખાવામાં બાપ દીકરો બે અરે શીરો જોરદાર શીરો કેરી છે કાજલ કેરી ખાવાની મજા જ આવી છે જોઈ લે કેરી ખાવાનો શોખ
બધા ભેગા થઈ જાય તો મને કાંઈ વાંધો નથી. ક્યાં પડી? આ જો આ આપણે કાજલભાઈ જો કેરીનું હવામાં હોત બોલાવી દીધો જો જઈ લે રવા કાઢવો શું કરું? એમ જ આખી લીધી. કેરી ને એ બધું આમ જ લીધી કે ઓમાંથી? ડોલમાંથી. હા ઢગલો હે ને એ કાચી જાય થોડી. ઓલી પાકેલી છે જો ઓલી ડોલ પડી. આમ હોય કાજલ દઈ દઈએ લોકો. બગડેલી હોય ને ગાયો દઈ દઈએ. આ લાઈટ તો કરે અહીંયા લાઈટ તો કરે અહીંયા હા, લાઈટ નથી. તો મારી ઓલી લાઈટ એક કેટલા તો આજે આપણે હાથેથી રોટલા ઘરેલા ખાવાના છે જો ગામડાની મોજ અહીં રોટલા ચડે છે અહીંયા પ્રતાપસિંહ કેરી કોરે છે ભાઈ ભાઈ આ છોકરા અહીંયા ખેલે છે રીંગણા શાક તો રીંગણા ભાઈ મીઠા હોય. તો આપણે અત્યારે જાગી ગયા છીએ સવારના 7:30 વાગ્યા છે ને સવારનો નજારો એકદમ મસ્તીનો છે તો રાતનો વિડીયો જમવાનો વિડીયો બની નહોતો શક્યો કેમ કે વેદાંતસિંહબા વધારે રાડું દેતા હતા વધારે રડતા હતા એટલે એને દવાખાને લઈ જવા હતા તો વિડીયોને સ્કીપ કરી નાખ્યો હતો આમ સવારનો નજારો જોઉં મિત્રો કેવો સરસ મજાનો નજારો છે જૂનાગઢનો વ્યૂ દેખાય છે ને આખો ફાર્મનો એક સીન આવેલો છે તો જો આ વિડીયો અહીંયા સામેથી નજારો દેખાય છે તે અંબેમાં મંદિરનો નજારો છે જ્યાં રાતે લાઇટ એકદમ થતી હતી ને આ ગિરનારનો વ્યૂ છે તો સરસ મજાનો મિત્રો વ્યૂ છે તો આખું ફાર્મ કેવું મસ્ત છે અને અહીંયા પક્ષીનો એવો કલરવ છે ને કે એમ જ થાય કે આખો દી રોકાયા કરીએ અને જો કાજલ અત્યારમાં રીંગણા વીણે છે કેમ કે થોડાક રીંગણા અને શાકભાજી થોડુંક ઘરે લઈ જવું છે તો થોડીક કેરી ઉતારી છે ને આ થોડુંક શાકભાજી છે કાકડી છે ગલકા છે તુરિયા છે એવું શાકભાજી છે તો થોડુંક આપણે લઈ લેશું જો આ ભીંડો છે આ છે ચોરાફરી અને સામે વાલોડ છે શેરડી પણ વાવેલી છે મિત્રો તો કેવો સરસ મજાનો નજારો છે તો અત્યારનો વિડીયો જ બહુ મસ્ત બન્યો છે આ વિડીયો ને આવું લોકેશન તો મેં મારી લાઈફમાં ક્યાંય જોયું નથી મસ્ત વાડીનો સીન છે તો હાલો હવે આપણે નીકળીએ ઘરે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ કાજલ બહુ મજા આવી હો. રોકાવાની જગ્યા એવી મસ્ત છે ને બહુ સરસ ફાર્મ હાઉસ છે. બહુ જોરદાર ફાર્મ હાઉસ છે હાલો તો હવે આપણે નીકળીએ જામનગર આજનું ટૂર અહીંયા પૂરો થયો છે 1 નાઇટ સ્ટે કેરી હો ભાઈ અંબાડી. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરીશ ને કહેજો અને આવા નવા લોકેશનનું અમે દેખાડતા રહેશું તો વિડીયોમાં જોડાવા માટે તમારો આભાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો હાલો આપણે હવે નીકળી જઈએ જામનગર તે જામનગર અહીંથી થાય છે 110 કિલોમીટર જેવું છે તો ડ્રાઇવિંગ વધારે કરવાનું છે થેન્ક યુ ફોર સપોર્ટ આમ તમે મારા વિડીયો જોતા રહેજો તો હું નવા વિડીયો બનાવતો રહીશ જય માતાજી જય મા મોગલ.